જે રીતે પ્રચાર કરવામાં આવ્યો, જે રીતે નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા, જે રીતે ગલીઓ ગલીઓ તેઓ ખૂંદી વળ્યા હતા અને ઘણી જગ્યાએ તેઓએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો, શું આ બધાનો મિક્સ કરી એટલે મિક્સર કંઈક જોવા મળશે? ટકાવારીના આધારે ખબર પડશે. 10.5 કલાકમાં અંદાજે આંકડો આપણી પાસે આવ્યો છે. બિલકુલ. અને હવે 15 મનપાની જો વાત કરીએ તો 15 મહાનગરપાલિકામાં અંદાજે 47% જ મતદાન થયું છે. જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 59% મતદાન, જે 60% સુધી પહોંચી શકે છે. મતદાન માટે હવે માત્ર 5 મિનિટ જેટલો સમય રહ્યો છે. રાજ્યમાં મતદાનની જ્યારે પ્રક્રિયા થઈ રહ્યા છે, નોંધ્ય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લી ઘડીનું મતદાન થઈ રહ્યું છે. ખૂબ જ મહત્વનું મતદાન. રાજ્યમાં મતદાન 60%ને પાર પહોંચવાનું અનુમાન છે. હાલ 59 નો આંકડો છે આપણી પાસે. છેલ્લી ઘડીએ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. બપોરના સમયે જ્યારે ગરમી વધારે હતી ત્યારે સુમસામ થયા હતા મથકો, પરંતુ હવે ઠંડુ વાતાવરણ થઈ રહ્યું છે. એના કારણે મતદારોનું પ્રમાણ તમામ મથકો પર વધી રહ્યું છે. એટલે આ છેલ્લી ઘડીનું મતદાન એ ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ શકે છે. બિલકુલ. તો રાજ્યમાં મતદાન 60%ને પાર પહોંચવાનું અનુમાન છે. આંકડો પણ સચોટ આંકડો અમે આપણી પાસેથી લઈને આવીશું 10.5 કલાકમાં, એટલે 5:30 વાગ્યા સુધીનો જે આંકડો છે એ અત્યારે અમે આપને જણાવી રહ્યા છે. તો 10.5 કલાકમાં અંદાજે 56.5% મતદાન, 15 મનપામાં અંદાજે 47% મતદાન, જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 59% મતદાન, નગરપાલિકામાં અંદાજે 59.2% મતદાન. એટલે ઓવરઓલ જો આંકડો જોઈએ તો 60 ને પાર જઈ શકે છે. એટલે પહેલા જે રીતે જણાવ્યું કે અનેક જગ્યાએ ચૂંટણીનો બહિષ્કાર થયો હતો, શું એ તમામ લોકો બહાર નીકળ્યા છે કે નહીં, કે પછી અમુક જ લોકોએ મત કર્યો છે અને અમુક લોકોએ એવું વિચાર્યું હતું કે ના બીજી એક વખત મોકો આપી દઈએ? નવા ચહેરાઓ છે, નવા ચહેરાઓને કહેવાય છે ને કે નવી ઘોડી નવો દાવ. તો શું એ પ્રકારે આપણે નવા જે ચહેરાઓ છે એને નવો દાવ રમવા માટે એક ચાન્સ આપી દઈએ? શું એ પ્રકારનું જોવા મળ્યું છે કે પછી કેટલીક જગ્યાએ બહિષ્કાર પણ થયો હતો, જે સવારથી અમે પણ બતાવી રહ્યા છે. ઘણી જગ્યાએ ઈવીએમ ખોટવાયા હતા, એટલે ત્યાં પણ ક્યાંક મતદારો અમુક લોકો એવા હોય કે જે આવીને પાછા જતા રહ્યા હોય. અને સંજય, એક મહત્વપૂર્ણ બાબત આજે એ પણ આપણે જોઈએ કે બપોર પછી મુદ્દાઓ જે બદલ્યા તે પણ ખૂબ જ ક્રુશિયલ સાબિત થયા છે. કારણ કે છેલ્લે લઘુમતી વિસ્તારોમાં મતદારોની જે ટોળા ઉમટી પડ્યા, એને મતદારીનો જે ટકાવારી આપણે જોઈ રહ્યા હતા બપોર સુધી જે નીરસ હતું એ થોડું હવે વધી રહ્યું છે. તેમ છતાં 60 નો આંકડો મારા પ્રમાણે ખૂબ જ નીરસ મતદાન જ કહી શકાય. બિલકુલ. કારણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ પણ જોઈએ તો એ પ્રકારે 65, 70, 80% જેટલું મતદાન નથી થતું હોતું, જે વિધાનસભાની ચૂંટણીઓમાં થતું હોય કે પછી લોકસભાની ચૂંટણીમાં થતું હોય. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હજુ પણ લોકો અસમંજસ રહેતા હોય છે. ગ્રામ્ય સ્તરે જરૂરથી લોકોમાં એક જાગૃતિ જોવા મળતી હોય છે અને ગામમાં પણ હોય છે. ફળિયામાં લોકો રહેતા હોય, ફળિયામાં 10 ઘર હોય તો 10 ઘરના લોકો જો એક વ્યક્તિ મતદાન કરવા જાય તો ફળિયાના આખા લોકોને લઈને જતું હોય છે, અથવા તો કહેતું હોય છે ભાઈ હું જાઉં છું, તમે પણ પાછળ આવજો. શહેરી વિસ્તારમાં આ થોડું અઘરું પડતું હોય છે. કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે. જી કીર્તેશ, હવે 1 થી 2 મિનિટ જેટલો આ સમય બાકી છે મતદાન પૂર્ણ થવા, અને આપની પાછળના દ્રશ્યોને શું લાઈનમાં જે લોકો લાગેલા હશે અને 6 વાગ્યા બાદ પણ મતદાન કરવા દેશે કે નહીં? બિલકુલ સંજ્યા, જે પ્રકારે ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો હતો, એટલે લોકો ગરમી ઓછી થયા બાદ મતદાન કરવા પહોંચી રહ્યા છે. તમામ મતદાન મથકો ઉપર ધીરે ધીરે લોકો આવી રહ્યા છે, કારણ કે ગણતરીની હવે માત્ર 1 થી 2 મિનિટ બાકી છે. ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે અને કહી શકાય છે કે જે લોકો મતદાન મથકની અંદર આવી ગયા છે ચોક્કસ તેને મત નાખવાનો અધિકાર આપવામાં આવશે. કારણ કે આ પહેલેથી જ કહેવામાં આવેલું કે ગરમીનો પારો હાઈ ગયો છે, જેને લઈને મતદાનમાં કદાચ 5-10 મિનિટની છૂટ આપવાની વાત હતી, પણ સરકાર દ્વારા કોઈ ગાઈડલાઇન આપવામાં નથી આવી. પણ લોકો ગરમીનો પારો ડાઉન થતા અને 6 વાગવાના માત્ર 1-2 મિનિટ બાકી છે ત્યારે લોકો પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે. ત્યારે ચોક્કસ એટલું કહી શકાય કે જે લોકો આ મતદાન મથકની અંદર આવી ગયા છે તેમને મત નાખવાનો અધિકાર આપવામાં આવી રહ્યો છે. કારણ કે જે પ્રકારે સુરતના સમીકરણો છે, સુરતના સમીકરણો બાદ મતદાન નીરસ રહ્યું છે, લોકો ઓછી સંખ્યામાં પહોંચ્યા છે. ત્યારે ગણતરીની માત્ર હવે 1 કે 2 મિનિટ છે અને જે લોકો મતદાન મથકની અંદર છે તેમને મત નાખવાનો અધિકાર આપવામાં આવે છે. હું એક દ્રશ્ય સંધ્યા બતાવવા માંગીશ કે હવે 1-2 મિનિટ બાકી છે પણ લોકો હજુ પણ મતદાન કરવા માટે મતદાન મથકમાં આવે છે. આ તમામ લોકો એવા છે કે જેમને મત નાખવા હતા પણ બપોરની ગરમી 42 થી 44 ડિગ્રીનું તાપમાન હતું, તેને લઈને તેઓ ઘરેથી નીકળ્યા નહોતા. અને હવે જ્યારે તેઓ આ બિલ્ડિંગની અંદર આવી ગયા છે, એટલે કે જે જગ્યા પર મતદાન મથક છે બિલ્ડિંગમાં આવી જશે તો એમને મત નાખવાનો અધિકાર આપવામાં આવશે. ત્યારે બીજી બાજુ કહેવા માંગીશ કે જે મતદાન મથક પરથી લોકો નીકળી રહ્યા છે, એટલે કે હવે મતદાન મથકનો સમય પૂરો થાય તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
હું મારી સામેના એક દ્રશ્યો બતાવવાનો કેમેરામેન જીગરને કહીશ કે જોઈ શકાય છે કે ઈવીએમ પેક કરવા માટે જે પેટીઓ વાપરવામાં આવતી છે પેટીઓ રૂમમાંથી કાઢવાની શરૂઆત થઈ ગઈ છે. ધીરે ધીરે પેટીઓ અલગ અલગ કારણ કે આપણે વાત કરી રહ્યા છે ત્યાં જ 1 જ મિનિટનો આ સમય બાકી છે, 1 જ મિનિટ ફક્ત બાકી છે. બિલકુલ, તો 15 મહાનગરપાલિકામાં હાલ મતગણતરીના જે આંકડાઓ સામે આવ્યા છે, હવે 1 મિનિટનો સમય બાકી છે. શાંતિપૂર્ણ માહોલમાં સ્થાનિક ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ, ખૂબ જ ઉત્સાહ સાથે આ ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મતદાન 60% પાર પહોંચ્યું હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હવે 28મી એપ્રિલે મત ગણતરી થશે ત્યારે પરિણામ ખ્યાલ આવશે. કુલ 25,516 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ચૂક્યું છે. હવે સીલ કરવાની કામગીરી શરૂ થશે. 15 મહાનગરપાલિકાની 1001 બેઠક પર મતદાન થયું. 84 નગરપાલિકાની 2239 બેઠક પર મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. 34 જિલ્લા પંચાયતની 1090 બેઠક પર મતદાન પૂર્ણ થયું. બિલકુલ બરાબર 6 નો ટકોરો વાગી ગયો છે. મતદાન પૂર્ણ આટલા મહિનાઓની જે મહેનત હતી તે ઈવીએમ માં સીલ થઈ ગઈ છે. જી કીર્તેશ, ઈવીએમ માં સીલ, આ આટલા મહિનાઓની મહેનત. બિલકુલ સંધ્યા, 6 નો ટકોરો થતાની સાથે હવે મતદાન સ્ટોપ થઈ ગયું છે. તમે જોઈ શકાય છે કે જે લોકો મતદાન કરવા માટે અંદર આવી ગયા છે તેમને મત નાખવાનો અધિકાર આપવામાં આવશે. તે સિવાય તમામ લોકોને મત નાખવાનો અધિકાર આપવામાં આવશે નહીં. તમામ લોકોને બહાર હવે અટકાવી દેવામાં આવ્યા છે કારણ કે જે મતદાન મથક છે તેની અંદર આવી ગયા છે તે લોકો તમામને મતદાન કરવાનો હક આપવામાં આવ્યો છે. કારણ કે આ વખતે ગરમીને જે કીર્તેશ, આ બહાર જાઓ ને લોકોને પણ પૂછો કે કેમ આટલા છેલ્લે આવ્યા, કેમ મોડું થયું, એ લોકોને પણ પૂછો કે એ લોકો જે આવ્યા હશે હવે મત નહીં આપી શકે. બિલકુલ સંધ્યા, આપણે લોકોને પૂછવાનો ચોક્કસ પ્રયાસ કરીશું કારણ કે જે લોકો આ રૂમની અંદર છે, રૂમની બહાર ઊભા છે તે લોકોને મત નાખવાનો અધિકાર આપવામાં આવ્યો છે. પણ જે લોકો બિલ્ડિંગમાં અંદર નથી આવ્યા તે તમામ લોકોને હવે રોકવામાં આવશે. તમે જોઈ શકો છો કે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે કે અંદર રહેલા તમામ લોકો મત આપી શકશે. હવે આ રૂમમાં કોઈને એન્ટ્રી આપવામાં આવશે નહીં કારણ કે જે પ્રકારે હીટવેવ હતું, ગરમીનો પારો 42 થી 44 ડિગ્રી હતો, તેને લઈને લોકો નીકળ્યા નથી. હવે જ્યારે સમય પૂરો થવાનો સમય આવ્યો ત્યારે લોકો મતદાન મથકે પહોંચી રહ્યા છે. પણ જે ચૂંટણી પંચનો નિયમ છે 6 ના ટકોરે મતદાન પૂર્ણ કરવાનું, એટલે કે 6 ના ટકોરે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે. અંદર રહેલા હોય તે લોકોને મતનો હક આપવામાં આવશે. એક ભાઈ આવ્યા છે, આપણે સીધા એમની સાથે વાત કરીએ. કીર્તેશ, આપને અટકાવવા માંગીશું. મારી સાથે સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે. ઋત્વિજ, હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેનું પરિણામ પૂર્ણ થઈ ચૂક્યું છે, મતદાન પૂર્ણ થયું છે, પરિણામ આવશે. મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. હાલ સીલ કરવાની જે કાર્યવાહી છે, કેવા બંદોબસ્ત સાથે હવે સીલ કરવાની કામગીરી શરૂ થઈ છે? જીના વાત કરીએ તો સવારે 7 વાગે મતદાનની શરૂઆત કરવામાં આવી હતી અને 6 વાગે મતદાન પૂર્ણ થઈ ગયું છે. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર જે ઈવીએમ મશીન છે તે હવે સીલ કરવાની પ્રક્રિયા છે તે તમામ મતદાન કેન્દ્રો પર કરવામાં આવી રહી છે. જો ગુજરાતની વાત કરીએ તો 393 જેટલી સ્થાનિક સંસ્થાઓ માટે આજે મતદાન યોજાયું હતું અને જેમાં વાત કરીએ તો 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે આ મતદાન યોજવામાં આવ્યું હતું. જો તેમાં 731 જેટલી બેઠકો છે તે બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીની જે 9,308 બેઠકો ઉપર આ સીધી ટક્કર હતી ને તેમાં 25,551 જેટલા ઉમેદવારો છે તે મેદાનમાં ઉતર્યા હતા. તમામ ઉમેદવારોનું ભાવિ છે તે હવે ઈવીએમ મશીનની અંદર સીલ થઈ ચૂક્યું છે અને આ જે દ્રશ્ય જોઈ રહ્યા છો હાલમાં ઈવીએમ મશીન સીલ કરવાની પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. ત્યારબાદ અહીંથી જે ઈવીએમ મશીન છે તે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અહીંથી જે સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવશે અને ત્યારબાદ હવે મંગળવારે એટલે કે 28મી તારીખના દિવસે આ પરિણામ છે તે દિવસે આ જે ઈવીએમ મશીન છે તે ખોલવામાં આવશે. એટલે તમામ જે ઉમેદવારો હતા તેઓનું ભાવિ છે તે આ ઈવીએમ મશીનની અંદર હાલ સીલ થઈ ચૂક્યું છે અને સીલ કરવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. એકંદરે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર મોટાભાગે શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન છે તે પૂર્ણ થયું છે. જે ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો તમામ જગ્યાએ શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ પણ સજ્જ હતું અને પોલીસ વિભાગ દ્વારા પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી. મોટી સંખ્યામાં દરેક જગ્યાએ ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પ્રણવ પણ આપણી સાથે જોડાયેલા છે અને તેમની પાસેથી અપડેટ મેળવીશું. મતદાન
પૂર્ણ થઈ ચૂકી છે. 6:05 નો આ સમય થઈ રહ્યો છે. પ્રણવ, હવે પ્રોસીજર આખી કયા પ્રકારની હોય છે? ઈવીએમ હવે સીલ થઈ જશે અને ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે. આ પ્રોસીજર આખી સમજાવજો. અને એ સ્ટ્રોંગ રૂમ કેટલો મહત્વનો છે? દરેક પાર્ટીના કાર્યકર્તાઓ પણ એની રખેવાળી કરવા બેસતા હોય છે. સંધ્યા, ચોક્કસ કહી શકાય કે અમદાવાદ શહેર માટે જે 48 વોર્ડ હતા તેના જે 192 પૈકી 190 બેઠકો માટે જે મતદાન હતું તે પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અને અમદાવાદ શહેરના 652 જેટલા જે ઉમેદવારો છે તેનું ભાવિ છે આ ઈવીએમ બોક્સની અંદર સીલ થઈ ગયું છે. હું જે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યો છું, આ મહત્વપૂર્ણ એટલા માટે છે કે જેટલા મત પડ્યા હોય છે તે અહીંના જે અધિકારી હોય છે તે એજન્ટોને આખી માહિતી આપતા હોય છે કે આખી શું અમે કેટલા મત છે પડ્યા છે તેની આખી માહિતી આપવામાં આવતી છે. ત્યારબાદ આ જે ઈવીએમ છે તે હાલ અહીં સીલ કરવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. ત્યારબાદ આ તમામ જે ઈવીએમ છે તે હાલ જે કહી શકાય જે કંટ્રોલ રૂમ બનાવવાનો છે ત્યાં મોકલવામાં આવતા હોય છે. ત્યારબાદ જે તે અધિકારીઓને સૂચના આપવામાં આવતી હોય છે, અધિકારીઓની જવાબદારી હોય છે તે અધિકારીઓ તે તમામ જે ઈવીએમ મશીનો છે તે જે અમદાવાદ શહેરના 2 સ્થળો છે, એલડી એન્જિનિયરિંગ કોલેજ અને જે કહી શકાય કે ગુજરાત કોલેજ, એ બંને સ્થળો ઉપર આ બધા ઈવીએમ મશીનો જે છે અમદાવાદ શહેરના 48 વોર્ડના તે ત્યાં લઈ જવામાં આવતા હોય છે. ત્યાં એ તમામ રાખવામાં આવતા હોય છે. ત્યાં પણ જે તે પાર્ટીના જે વ્યક્તિઓ હોય છે, કાર્યકર્તાઓ હોય છે, જે ઓબ્ઝર્વર હોય છે તેની દેખરેખ અંદર એ આખી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. ત્યારબાદ જે કહી શકાય કે આવનારા 2 દિવસ બાદ એટલે 28મી તારીખે આ તમામ જે ઈવીએમ છે ઈવીએમમાંથી ભાવિ છે એ ઉમેદવારોના ખુલશે. અને ચોક્કસ એ આખી એક પ્રક્રિયા હોય છે. તેની અંદર જે આરઓ હોય છે, ઈ આરઓ હોય છે, તે નિમણૂકો થતી હોય છે. તેના માધ્યમથી દરેક વોર્ડની અંદર તે પ્રક્રિયા છે તે હાથ ધરશે. એટલે મેં જે કહ્યું પેલા કે એલડી એન્જિનિયરિંગ કોલેજ અને ગુજરાત કોલેજ આ બંને પ્લેસ ઉપર, બંને કોલેજ કેમ્પસ ઉપર જે ઈવીએમ છે તે મૂકવામાં આવશે. ત્યાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવશે. ત્યાં અલગ અલગ જવાબદારી જે છે તે સોંપવામાં આવતી હોય છે. ત્યારબાદ ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત આપતો મૂકવામાં આવતો છે. ત્યાં કોઈ પણ વ્યક્તિની એન્ટ્રી નથી હોતી અને કોઈ પણ પ્રકારનો પ્રકાશ પણ ન જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અને સમગ્ર આખી જે પ્રક્રિયા છે તે સીસીટીવી અને જે કેમેરા છે તેના દેખરેખ હેઠળ જ છે તે કરવામાં આવતી હોય છે. અને 28મી તારીખે આરઓની હાજરીમાં જે તે વોર્ડના જે ઈવીએમ છે તે ઓપન થતા હોય છે, તે ખોલવામાં આવતા હોય. તેમાં પણ જે પાર્ટીના અને જે ઉમેદવારો છે તેના એજન્ટો છે ત્યાં પહોંચતા હોય છે. તેની હાજરીમાં એ ઈવીએમ મશીનો છે ખુલવાના હોય છે. અને અત્યારે પણ એ જે બિલકુલ પ્રક્રિયા પ્રણવ આપની પાસે આવીએ, પરંતુ એક ક્વિક અપડેટ આપી દઈએ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે. સરેરાશ અંદાજે 58 થી 59% મતદાનનું અનુમાન છે. 15 મનપામાં અંદાજે 49% મતદાનનું અનુમાન છે. જિલ્લા તાલુકા પંચાયતમાં 62% મતદાનનું અનુમાન છે. નગરપાલિકામાં 60% મતદાનનું અનુમાન છે. હવે મારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ગયા છે. મૌલિક, મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. હવે સમય છે એ ઈવીએમને સુરક્ષિત કરવાનો કે જ્યાં તમામ ઉમેદવારો કે જેમનું ભવિષ્ય કેદ થયું છે. બિલકુલ પ્રીતિ, 6 વાગ્યા સુધી જે